मम्मी है ना वो ये आंकड़े के फूल की माला बना रही है, माला की माला होती है। तो आज इनका सत्संग होने वाला है तो उसके लिए ऑफ कोर्स देख मैं कैसे बनाती हूँ ना वो मैं आज बताती हूँ। इसको मदार भी बोलते हैं, आक भी बोलते हैं और गुजराती में आकड़ा बोलते हैं। ओके तो ये फ्लावर पहले लेके आते हैं, फिर इसको धोते हैं, फिर इसके ऐसे ऐसे फ्लावर इसमें से जैसे ऐसे ना तोड़ लेते हैं। ओके। और ये जो होते हैं ना छोटे छोटे बंद वाले भी होते हैं, बंद खुले भी वाले होते हैं। वो ये जो नेक वाला पार्ट है ना वहाँ पे ये अच्छा लगता है। ओके तो ये उसमें डालते हैं और फिर ये फूल भी डालते हैं। જો હવે આવો સરસ જાડો દોરો લઈ લીધો, જાડો ન હોય તો પાતળો હાલે હો, નકર પાછા અમુક કમેન્ટ એવી આવે ને કે જાડો દોરો ન હોય તો શું કરવાનું, તો પાતળો લેવાનો. મેં મોટી સોય લીધી, મોટી ન હોય તો નાની ચાલે, એટલે મેં જાડો દોરો ને મોટી સોય લીધી. તમારી પાસે હોય લેવાનું. ઓકે દોરો લીધા પછી શું પછી કાતર લેવાની, કાઢી કરવાના બોક્સમાં હોય ઘરવાળાની, તો ઈ હાલે. હવે જો આ છે ને આ પેલા ફૂલ આમ સામેથી આમ પરોવવાનું આવી રીતે. ઓકે આ જે નાના નાના છે ને એ ઉપર થોડાક પાર્ટમાં આ હું થોડાક પરોવી લઉં. હવે જે આ ફૂલ છે ને જો આટલે સુધી મેં આ ઓલા નાના પરોવ્યા, ઓકે પછી આ ફ્લાવર છે ને એને આવી જ રીતે આ વસ્તુ છે ને ત્યાંથી જ આમ પરોવાનું, ઓકે એટલે અહીં સુધી આવી જાય. હવે આ દોરાનો જે આ પાર્ટ છે ને ઈ અને આ એન્ડ એને આમ ભેગા કરી અને જોઈ લેવાનું. જો આ બરાબર વચ્ચે વચ્ચે આવી ગયું ને. હવે આવો એક સરસ ઝુમખો રાખ્યો હોય ને એ આપણે આમાં અહીંથી આ જે દાંડલો એનો હોય ને ત્યાંથી આમ પરોઈ લેવાનો. આ આપણી સિમ્પલ માળા થાય. માળા ઘણી જાતની થાય પણ હું જે બનાવું ને એ આવી રીતે. એટલે આ સરસ જો આ ઝુમખો થઈ ગયો, એક સાઈડ થઈ ગઈ. હા એક સાઈડ થઈ ગઈ. હવે બીજી સાઈડ શું કરવાનું, અત્યાર સુધી આપણે આ બાજુથી આમ પરોવતા હતા, હવે અહીંથી નીચે ઓપોઝિટ કરવાનું. અને છેલ્લે આ જે વસ્તુ છે ને અહીંયા આ છે ને એ 8 ફૂલ નાખ્યા મેં, તો છેલ્લે 8 આવે ને એટલો દોરો રહે ને ત્યાં સુધી આને આવી રીતે પરોવતું જવાનું. માળા રેડી થઈ ગઈ, 5 જ મિનિટમાં બની જાય. હવે આ એક ગાંઠ મારો, 2 ગાંઠ મારો, 3 અને આ બધું જે કંઈ હું બોલી ને એ હસવા માટે બોલી. અને આવા કેવા સિલી ક્વેશ્ચન કેટલા થઈ શકે ને એ તમે કમેન્ટ કરજો, બહુ મજા આવશે હસવાની. હા જો તું જો બધી બની ગઈ બ્યુટીફુલ.